નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રોનું મારા આ વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન શ્રી ગણપતિજી છે એ સંકટોને હરનારા છે. એટલે શુભે અને લાભે દરેક સંકટોનો નાશ કરનાર સંકટનાશક શ્રી ગણપતિજીના શ્રીચરણોમાં વંદના. માતા શારદા દેવીના શ્રીચરણોમાં કોટી કોટી વંદનની સાથે આજે આપણે ગાલા અસાઇનમેન્ટના પ્રશ્નપત્ર 5 ગુજરાતીમાં જેનો વિભાગ ડી એનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, ડી વિભાગ છે તે તમારા માટે આમ જોઈએ તો મૌલિક વિચારો રજૂ કરવાનો વિભાગ છે. જે અર્થ વિસ્તાર આપેલો છે, પંક્તિ આપેલી છે, તેમાં તમારે સમજણના આધારે કોઈ ઉદાહરણ, કોઈ સુવિચાર કે કોઈ સંસ્કૃત શ્લોક આવડે છે તો એના આધારે લખી અને સરળ સમજૂતી આપવાની હોય છે. ત્યાર પછી અર્થ વિસ્તાર, પછી અહેવાલ છે એ પણ તમારે આપણી શાળામાં જે કાર્યક્રમ યોજાયો હોય એને અનુરૂપ તમે લખો તો પણ ચાલે, પણ લખવું ફરજિયાત. એક પણ પ્રશ્ન છે એ કોરો ન મૂકતા કે બાકી ન રાખતા. નિબંધ છે એ તો તમારા માટે વધારે સરળ થઈ જાય, કારણ કે એમાં મુદ્દા પણ આપેલા હોય છે. તો મુદ્દાના આધારે 1, 2 એક પેરેગ્રાફ કરો તો પણ તમારો નિબંધ છે એ ખૂબ જ સરસ થઈ જાય. પણ એક વાતનું ધ્યાન રાખવું કે વારંવાર એકનો એક વાક્ય, એકનો એક વિચાર છે એ ના લખ્યા કરવો, અથવા તો એકનો એક પ્રશ્ન છે, વિચાર છે એ ફેરવીને ના લખવો. જે અલગ અલગ મુદ્દા આપેલા છે એ અલગ અલગ મુદ્દાના આધારે છે તમે નિબંધ બનાવો તો તમારો નિબંધ છે એ ખૂબ જ સરસ બને. ચાલો હવે આજે આપણે પ્રશ્ન 53. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. જો સામાન્ય અર્થ, સમજૂતી અને બોધ એ રીતે મેં બનાવેલો છે, તમે પણ આ રીતે બનાવો તો વ્યવસ્થિત વધારે લાગે. જિંદગીની સફળતા હસ્તરેખામાં નથી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. સમજૂતી જોઈએ. આપણે જોઈએ છીએ કે કેટલીક વ્યક્તિઓ નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. તેમની દ્રષ્ટિએ નસીબમાં સુખ સમૃદ્ધિ હોય તો જ મળે એમ માને છે. જીવનમાં પણ આવી વ્યક્તિ નિષ્ફળ તો જાય જ, તો તેઓ નિષ્ફળતા માટે ભાગ્યને જ જવાબદાર ગણે છે. હાથની રેખાઓમાં જાણે જિંદગીની સફળતા લખાયેલી ના હોય એવું માને છે, પણ એટલું સમજતા નથી કે હાથની રેખા ભાગ્યોદય દર્શાવતી નથી. આના માટે એક બીજું દ્રષ્ટાંત રજૂ કર્યું છે મકાનના નકશાનું. મકાનનો નકશો ઇમારતનું ચિત્ર દોરી આપણને કેવું બનશે એનો ખ્યાલ આપે છે, પણ એ ઇમારતને પૂર્ણ રૂપ કરવા ઈંટ, ચૂનો, રેતી, સિમેન્ટ અને જે કારીગરો છે એનો કઠિન પરિશ્રમની જરૂર પડે છે. પરિશ્રમ કરતાં ફળ પામી શકાય છે. ભગવદ્ ગીતામાં પણ કર્મયોગની વાત કરવામાં આવેલ છે. ખાસ કરીને આ પંક્તિમાં છે એ કર્મનું મહત્વ બતાવવામાં આવ્યું છે. કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન. સંસ્કૃતમાં પણ એક શ્લોક છે, ઉદ્યમેન હિ સિદ્ધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. એટલે કે ઉદ્યમથી જ કાર્યો છે એ સિદ્ધ થાય છે, મનની ઈચ્છાઓથી નહીં. સૂતેલા સિંહના મુખમાં પશુઓ આપોઆપ પ્રવેશતા નથી. હાથની ભાગ્યરેખા સબળ હોય પણ તેને સફળ બનાવવા પ્રયત્ન તો કરવા જ પડે છે. આપણા ઘડવૈયા બાંધવ આપણે જ છીએ. પુરુષાર્થના મહિમાનો ઇતિહાસ પણ સાક્ષી પૂરે છે.
નેપોલિયન, ગૌતમ બુદ્ધ, મહાત્મા ગાંધી, અબ્રાહમ લિંકન આવા કોઈ પણ મહાન વ્યક્તિઓ છે જેને પોતાના કર્મ દ્વારા સફળતા મેળવેલી છે એના તમે ઉદાહરણ લખી શકો છો. જેવી વ્યક્તિઓ જીવનમાં પુરુષાર્થથી જ મહાન બની છે. બોધ મળે કે જીવનમાં ભાગ્ય નહીં, પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. માનવી માટે કહેવાયું છે ને કે કાળા માથાનો માનવી ધારે તે કરી શકે. અથવામાં આપેલો છે અંતરથી અંતર વધ્યા થળથળ ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકડી અરર એ જ નવાઈ. આ દુહાના મુખ્ય 4 ચરણ છે. પહેલા ચરણમાં અંતરનો અર્થ છે મન, હૃદય. એક માણસના મન હૃદયથી બીજા માણસ વચ્ચેના મન હૃદયનું અંતર વધ્યું છે. ભાઈ, બાપ દીકરો, મા બાપ સંતાનો વચ્ચે એક ખાઈ ઊભી થઈ છે. પરસ્પરના સ્નેહને ટકાવી રાખનારી સંવેદના લુપ્ત થઈ ગઈ છે. એ અંતરથી વધ્યા એના અર્થમાં આપેલું છે. બીજી બાજુ બીજા ચરણમાં કહ્યું છે એમ સ્થળ વચ્ચેમાં અંતર ઘટ્યું છે. અહીં અંતરનો અર્થ છે દૂરી, એટલે કે સ્થાનનું જે અંતર છે એ ઘટ્યું છે. વૈજ્ઞાનિક ઉપકરણો તેમજ સુવિધાઓને કારણે દૂરના શહેરો, દૂરના દેશો વચ્ચેનું અંતર ઘટ્યું છે. દુનિયાના પહેલા છેડે રહેતી વ્યક્તિ સાથે આપણે રૂબરૂ વાત કરી શકીએ છીએ. એ અર્થમાં કીધું છે કે દુનિયા સાંકડી બનતી ચાલી છે. આ આજના સમયની એક નવાઈ છે. આમ હૃદયથી હૃદય વચ્ચે અંતર વધવાની વાતને સ્થળ વચ્ચે અંતર વધવાની વાત સાથે આજના જમાનાની કરુણ વાસ્તવિકતા છે. શું આ ભૌતિક વિકાસના ગાળાનો હાર છે? જો અહીંયા હાર છે એ શબ્દ એક આભૂષણના રૂપમાં છે અને બીજી વખતની હાર છે એ નાસીપાસ થવાના પરાજયના અર્થમાં છે કે ભૌતિક વિકાસનો જે વિકાસ થઈ રહ્યો છે એ શું ભૌતિક વિકાસના ગળાનો હાર છે કે માનવ જીવનની હાર છે? પ્રશ્નાર્થના રૂપમાં વાક્ય મૂકેલું છે. ત્યાર પછી અહેવાલ છે રમતોત્સવ અંગે. તેમાં છે એ તમે 2024માં તમારા શાળામાં જ્યારે રમતોત્સવ ઉજવણો હોય એ પ્રમાણે જે પ્રમાણે પ્રસંગ સમય મર્યાદા હોય, જે પ્રવૃત્તિ કરાવેલી હોય એ પ્રમાણે અહેવાલ છે એ તમે લખી શકો છો. વિદ્યાર્થી મિત્રો, મારા આ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા સાથી મિત્રો સાથે અવશ્ય શેર કરજો.